એસઆરઆર પ્રક્રિયા અંતર્ગત નાગરિકોને હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાનગતિ નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટી મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારગીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલ એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં મતદારોને અયોગ્ય રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી રહી છે. આ મુદ્દે શહેર પ્રમુખ ધર્મેશ પંડેરીએ જણાવ્યું, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ અમુક લોકો રાજકીય હેતુસર ફોર્મ નંબર 7 ભરી અનેક નિર્દોષ મતદારોના નામ તેમની જાણ બહાર મતદાર યાદીમાંથી રદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત ઘાતક છે. મતદારની ઉંમર અને તેમના માતા પિતાની ઉંમર વચ્ચે તફાવત હોવાનું કારણ દર્શાવી વારંવાર લોજિકલી નોટિસ પાઠવી મતદારોને બોલાવવામાં આવી રહ્યા છે. સરકારી દસ્તાવેજીય પુરાવા રજૂ કર્યા છતાં આવી નોટિસો મોકલવી સંપૂર્ણપણે અયોગ્ય છે અને સામાન્ય નાગરિકોમાં ચૂંટણી પંચ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે. સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયાની જાણ તમામ રાજકીય પક્ષના BLA 1 અને BLA 2 ને ફરજિયાત આપવામાં આવે. ઉપરાંત મતદાર જે સોસાયટીમાં રહે છે ત્યાંના ઓછામાં ઓછા 5 રહેવાસીઓની સહી સાથે પંચનામું કર્યા બાદ જ નામ રદ કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવે. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં શહેર પ્રમુખ ધર્મેશ પંડેરી, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી સાથે વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશ અણગઢ, વિપક્ષ દંડક રચનાબેન હેરપરા, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પ્રદેશ મંત્રી મથુર બલદાણિયા સહિત પ્રદેશ અને શહેર સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.